વાલા ભાઈઓ તથા બહેનો, આજે તપ ઋતુનો ત્રીજો રવિવાર અને 3 શાસ્ત્ર પાઠની આપણે જો વાત કરીએ તો સૌપ્રથમ પહેલા શાસ્ત્ર પાઠમાં પાણી વિશે વાત કરવામાં આવે છે. અત્યારના સમયમાં જોવા જઈએ તો પાણી એ તમારે રસ્તે જતાં જતાં કે બસમાં કે ગમે ત્યાં પાણીનું પાઉચ મળી જતું હોય છે અને પાણીની બોટલો પણ લોકો સાથે લઈને ફરતા હોય છે. એટલે પાણી એ હાથ વેતમાં છે. પણ પહેલાંના વખતમાં પાણી મેળવવું એ ખૂબ મુશ્કેલીવાળું હતું. એવી જ વાત કરીએ, પાણીની તરસ અને આપણા જીવનમાં ઈશ્વરની તરસ એ ખૂબ જ આપ જમીનનો તફાવત છે. ગૌતમ બુદ્ધ સાચે જ કહે છે એમના ધર્મબોધમાં કે મોક્ષ માટે માણસના જીવનમાં એની ઝંખના હોવી જોઈએ, અને જો ઝંખના ના હોય તો એને મોક્ષ ના મળે. એક વખતે એમના ધર્મબોધમાં એક ભક્ત એમને આવીને પૂછે છે કે તમે દરેક વ્યક્તિને મોક્ષ મળી શકે એવી વાત કરો છો, તો કેમ કોઈને મોક્ષ મળતો નથી? ત્યારે ગૌતમ બુદ્ધ એમને કહે છે કે ભાઈ, તમે આખા ગામમાં જાઓ અને આખા ગામમાં ફરીને દરેકની ઈચ્છા શી છે એ જાણી લાવો. પેલો ભાઈ આખા ગામમાં ફરે છે અને દરેક માણસની ઈચ્છા પ્રગટ કરે છે, દરેક માણસની ઈચ્છા લખી લાવે છે, એક મોટું લિસ્ટ લઈને આવે છે અને ગૌતમ બુદ્ધ એમને કહે છે કે તમે આ લિસ્ટમાં જે લખ્યું છે વાંચી જાઓ. પેલો માણસ જોઈએ છે તો એ લિસ્ટમાં એવું કોઈ નથી કે જે મોક્ષ માટેની ઈચ્છા ધરાવતું હોય. દરેક માણસની ઈચ્છા જુદા જુદા પ્રકારની છે. અને એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે ધર્મ માટેની આપણી મોટા ભાગની ચેષ્ટાઓ ઔપચારિક વધારે હોય છે. ધર્મ માટેની આપણી મોટા ભાગની ચેષ્ટાઓ ઔપચારિક હોય છે, તેની પાછળ અંતરની પ્યાસ નથી હોતી. એટલે ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, આપણે જો અંતરની પ્યાસ હશે, અંતરની તરસ હશે, તો ચોક્કસ આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. અને ગૌતમ બુદ્ધ આગળ કહે છે કે અધ્યાત્મની યાત્રાનું પ્રથમ ચરણ છે કે તમારામાં સત્યની પ્રાપ્તિની, આત્માની પ્રાપ્તિની કે પરમાત્માની પ્રાપ્તિની તરસ હોવી જોઈએ. અને એવું જ પહેલા શાસ્ત્ર પાઠમાં વાત કરવામાં આવી છે. પહેલા શાસ્ત્ર પાઠમાં વાત કરવામાં આવી છે કે ઇઝરાયેલી પ્રજા એ મહાસત્તા ઇજિપ્તના પંજામાંથી જ્યારે બહાર નીકળે છે, ગુલામીમાંથી બહાર નીકળે છે, ત્યારે રણ પ્રદેશમાં આગળ વધે છે. અને રણ પ્રદેશમાં એમને જ્યારે તરસ લાગે છે ત્યારે મોશેને કહે છે કે અમારે પાણી જોઈએ. અને એ પાણી માટે બડબડાટ કરતા હોય છે. મોશેની વિરુદ્ધ બોલવા લાગે છે કે અમારે આ ઈશ્વર જોઈતો નથી, અમારે આ ઈશ્વર કશા કામનો નથી. અને મોશે એ ઈશ્વરને આજીજી કરે છે અને ઈશ્વર મોશેને કહે છે કે હું જે પર્વત ઉપર, હું જે ખડક ઉપર ઊભો છું, એ ખડક ઉપર તારી લાકડી પછાડ, લાકડી માર કે જેથી કરીને એમાંથી પાણી નીકળશે. અને હોરેબ પર્વત ઉપર જ્યારે ઈશ્વર ઊભા છે, એ પર્વત ઉપર જ્યારે મોશે પોતાની લાકડી પછાડે છે ત્યારે એમાંથી પાણીની ધારા વહે છે અને ઇસ્રાયેલીઓ એ પાણી પીવે છે અને એ પાણીથી એની તરસ સિપાય છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, આ આપણે પાણીની વાત કરી, આપણા રોજબરોજ જે જીવનમાં પાણી વાપરવામાં આવે છે એની વાત કરીએ છીએ. ભગવાન ઈસુ પણ મુસાફરી કરતા કરતા સમરૂની પ્રદેશમાં આવે છે અને સમરૂની પ્રદેશમાં આવે છે, બપોરનો સમય હોય છે, ત્યારે એમને પાણીની તરસ લાગી હોય છે અને એ પાણી પીવા માટે એક કૂવા આગળ આવે છે. એ કૂવા આગળ બેસે છે ત્યારે એક સમરૂની બાઈ પાણી ભરવા માટે આવે છે અને સમરૂની બાઈ પાસે પાણી માગે છે કે બાઈ, તું મને પાણી આપને. ત્યારે સમરૂની બાઈ કહે છે, સમરૂની બાઈને આશ્ચર્ય લાગે છે કે એક યહૂદી થઈને તમે મારી પાસે પાણી માગો છો,
કારણ અમે ઇસરાયેલી સાથે, યહૂદીઓ સાથે અમારો સંબંધ હોતો નથી. ત્યારે યહૂદીમાં જો જોવા જઈએ તો બે પ્રકારના પ્રતિબંધ લાદેલા યહૂદીઓએ, કે એક તો જાહેરમાં પુરુષ સાથે સ્ત્રીને વાત કરવાની નહીં, અને બીજું કે સમૃદ્ધિઓએ યહૂદી સાથે કોઈ સાથનો સંબંધ રાખવાનો નહીં. અને આ બે પ્રતિબંધ હોવા છતાં ભગવાન ઈસુ એક યહૂદી હોવાના નાતે સમૃદ્ધિની બાઈ સાથે પાણી માગે છે, અને સમૃદ્ધિની બાઈ વિમાસણમાં પડી જાય છે. સમૃદ્ધિની બાઈએ કહ્યું કે તમે તો યહૂદી થઈને અમારી પાસે પાણી માગો છો, કારણ અમે યહૂદીઓ સાથે વ્યવહાર રાખતા નથી. ત્યારે ભગવાન ઈસુ કહે છે કે બાઈ, જો તને ખબર હોત કે કોણ તારી પાસે પાણી માગી રહ્યું છે તો ખરેખર તે જ એની પાસે પાણી માગ્યું હોત. સમૃદ્ધિની બાઈ કહે છે, તો તમારી પાસે તો ઘડો છે નહીં, ડોલ છે નહીં, તમારી પાસે પાણી કેમનું આવે? ઈસુ કહે છે કે હું જીવન જલ આપી શકું છું. ત્યારે સમૃદ્ધિની બાઈ કહે છે કે તમે જીવન જલ આપી શકો છો તો મને પણ આપો. અને એ બાઈ જઈને એ બાઈ કહે છે કે તમે બહુ મોટા પૈગંબર લાગો છો, તમે મોટી વ્યક્તિ લાગો છો, અને સાચે જ એક મસીહ લાગો છો. ત્યારે ભગવાન ઈસુ કહે છે કે હું જ ઈસુ છું. અને પેલી બાઈ, સમૃદ્ધિની બાઈ, ગામમાં જઈને ઘણા બધાને બોલાવી લાવે છે અને કહે છે કે મને ઈસુનો ભેટો થયો છે, અને ગામમાંથી ઘણા બધા આવે છે. ત્યારે ભગવાન ઈસુ એ દરેકને જીવન જળ એમની તરસ છીપાવવા માટે એમના માટે આગળ વધે છે. અને એ જ સમયે ઈસુના શિષ્યો પાછા આવે છે, અને ઈસુના શિષ્યો આવીને ભગવાન ઈસુને બાઈની સાથે વાત કરતા જુએ છે. ત્યારે આશ્ચર્યમાં પડી જાય છે. તેમ છતાં એ લોકોની બોલવાની હિંમત ચાલતી નથી. અને આખરે જ્યારે બાઈ ભગવાન ઈસુ સાથે વાત કરતી હોય છે ત્યારે ભગવાન ઈસુ એને કહે છે કે બાઈ, તે તો 5 ધણી કર્યા છે. ત્યારે બાઈને લાગે છે કે ખરેખર આ મહાન વ્યક્તિ છે, અને મહાન વ્યક્તિના હોવાના નાતે બાઈ પૂછે છે કે ખરેખર તમે આ બધું ક્યાંથી જાણો છો? અને જો ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં છે ઈસવીસન પૂર્વે 722માં સમૃદ્ધિ પ્રદેશ એ અસુરોના પંજામાં હતો, અસુરોના હાથ નીચે હતો. અને અસુરોના હાથ નીચે હોવાથી અસુરોના 5 દેવોને એ લોકોએ રાખેલા. અને એટલાના લીધે ભગવાન ઈસુ કહે છે કે તમે 5 ધણી કર્યા છે, અને આજે જે જૂઠા દેવોને ભજે છે એમાંથી બહાર નીકળવા માટે ઈસુ એમને આહ્વાન કરે છે. ત્યારબાદ ઈસુ સમૃદ્ધિ પ્રદેશમાં 2 દિવસ રોકાઈ જાય છે, અને સમૃદ્ધિ પ્રજામાંથી ઘણા બધા એમની પાછળ આવે છે. એમનામાં શ્રદ્ધા રાખતા થાય છે કે જે જૂઠા દેવો માનતા હતા એ દેવોને એક બાજુ રાખે છે, અને ઈસુની પાછળ ચાલતા એમની તરસ છીપાય છે. ઈસુની પણ તરસ છીપાય છે, કારણ ઈસુને જરૂર છે આપણી, ઈસુને જરૂર છે એમનામાંથી જે વિખૂટા પડેલા છે, જે પાપી છે, એમને બોલાવવા માટે ઉતર્યા છે. એટલે દરેકને જીવન જલ આપે છે. સાથે સાથે રોમના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાં જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે જે વ્યક્તિ શ્રદ્ધા ધરાવે છે એ પુણ્યશાળી ઠરે છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન ઈસુ પાપીઓના માટે મરી ગયા, પણ આપણે કદાચ પાપીના માટે તો શું, પણ કોઈ પુણ્યશાળી માટે પણ મરવા માટે તૈયાર ના થઈએ. અને એ ખૂબ વિચિત્ર છે, એ ખૂબ જ અગત્યનું છે. એટલે વિચારવાનું કે મારું જીવન હું બીજાના માટે આપું છું કે નહીં. ભગવાન ઈસુ આ દરેકને જીવન જલ પાય છે, અને એ જીવન જલ એવું છે કે જેનાથી આપણી તરસ છીપાય છે. એ જીવન જલ એવું છે કે જેનાથી આપણે ઈશ્વરની પાછળ ચાલીએ છીએ. એ જીવન જલ એવું છે કે જેનાથી આપણી તરસ છીપાય છે, અને જેનાથી આપણને મુક્તિ મળે છે, જેનાથી આપણને શાંતિ મળે છે. એટલે આપણે આત્મા સાથમાં ભગવાન ઈસુ આપણી પાસે આવ્યા છે. આપણે એમની પાસે જ્યારે આપણી પાસે આવ્યા છે તો આપણે એમના ચરણોમાં બેસીએ. આજના રવિવારથી ધર્મસભા ધર્મ શિક્ષણ આપવા માટેની શરૂઆત કરે છે, કારણ પાસ્ખાની આગલી રાતે શનિવારની મધ્યરાત્રિએ જ્યારે સ્નાન સંસ્કાર લેનારા છે એમને સ્નાન સંસ્કાર આપવામાં આવે છે. એમના માટેની ધર્મ સભા તૈયારી કરે છે, એમના માટે ધર્મ શિક્ષણની તૈયારી આજના રવિવારથી કરવામાં આવે છે. અને ધીમે ધીમે
એ ધર્મસભા ધર્મ શિક્ષણ મેળવતી થાય છે. એટલે ખ્રિસ્તમાં ભાઈઓ તથા બહેનો, ભગવાન ઈસુ આપણી પાસે આવ્યા છે આપણને ધર્મ શિક્ષણ આપવા માટે. જે સમૃદ્ધિબાઈને ધર્મ શિક્ષણ આપ્યું હતું, સમૃદ્ધિબાઈને જીવન જલ પાયું હતું, એ આપણને પાવા માટે આવે છે. આપણે પણ એવી શ્રદ્ધા રાખીએ. અને સાથે જ કવિ કલાપીએ કીધું છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ભગવાન ઈસુ પસ્તાવાનું ઝરણું લઈને, જીવન જલ લઈને આપણી પાસે આવ્યા છે. આપણે એમાં ડૂબકી મારવાની જરૂર છે. ખ્રિસ્તમાં ભાઈઓ તથા બહેનો, ભગવાન ઈસુ જીવન જલ લઈને આવ્યા આપણી સમક્ષ, પરંતુ શું આપણે એ જીવન જલ મેળવવા માટે તૈયાર છીએ? આ તપ ઋતુની સાધનામાં શું આપણે એવું તપ કરીએ છીએ કે જેથી કરીને આપણે ભગવાન ઈસુને મેળવી શકીએ, આપણે એમને પામી શકીએ, આપણે મુક્તિ પામી શકીએ, આપણે શાંતિમય જીવન ગુજારી શકીએ? વિચારવા જેવું છે. અને તપ ઋતુ એ વિચારવાનો સમય છે. એટલે ખ્રિસ્તમાં ભાઈઓ તથા બહેનો, આ તપ ઋતુમાં આપણે વિચારતા થઈએ અને પસ્તાવા રૂપી ઝરણામાં આપણે ડૂબકી મારીએ કે જેથી કરીને આપણે આપણું જીવન સાર્થક કરી શકીએ. तरसे हूँ तड़पूं छूं, प्यास बुझाशे मारे क्यारे. तरसे हूँ तड़पूं